નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ધોરાજીથી અમારા રિપોર્ટર ધર્મેશ ડાક સાથે. ધોરાજી જૂના સ્વામિનારાયણ મંદિર દ્વારા શાકોત્સવ મહોત્સવ સંતોની હાજરીમાં મહોત્સવ ઉજવાયો. ધોરાજી જૂના સ્વામિનારાયણ મંદિર દ્વારા જામકંટોળના ગામ માધવના રોડ માધવ ગૌશાળા ખાતે ભવ્ય શાકોત્સવ યોજાયો હતો, જેમાં સ્વામિનારાયણ મંદિરના મોહન પ્રસાદ પુરાણી સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને ધોરાજી સ્વામિનારાયણ મંદિર એટલે ભગવાન સ્વામિનારાયણનો પ્રસાદીનું સ્થાન ગણાય છે. આ સ્થાન ઉપર ભગવાન સ્વામિનારાયણ અનેક પરચાઓ આપ્યા છે, તેમજ શાકોત્સવ મહિમા અને સ્વામિનારાયણ સંપ્રદાયની એક વિશેષ કથામાં સાથે માર્ગદર્શન આપ્યું હતું. પરમ પૂજ્ય મોહન પ્રસાદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણે સુરા ખાચરના ગામ લોસામાં 12 મણ યુદ્ધથી 60 મણ રીંગણામાં શાક બનાવી ભવ્ય શાકોત્સવ મહોત્સવ ઉજવેલ તે મહિમા ઉજવેલ હતો. આ સમયે પૂજ્ય બાલકૃષ્ણ સ્વામીએ સભામાં વિશાળ હરિભક્તોની હાજરીમાં જણાવેલ કે દર વર્ષે યોજાતો ધોરાજી સ્વામિનારાયણ મંદિર દ્વારા શાકોત્સવમાં હજારોની સંખ્યામાં લોકો મહાપ્રસાદ લેવા આવે છે. રીંગણાના શાકોનો મહિમા એટલો બધો મોટો છે કે તમે ત્યારે શાક બનાવો તો આ પ્રકારનું શાક બનતું નથી, પરંતુ એક દિવસ એવો હોય છે કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ હાજરી આપીને દિવ્ય શાક બનતું હોય છે. આવા સમયે આજના આ પ્રસંગ દુબઈથી પણ ખાસ ભૂદેવો હરિભક્તો પધાર્યા છે. તેઓ પણ વિદેશની ધરતી ઉપર રહીને ભારતીય પરંપરાને ભગવાન સ્વામિનારાયણ સિંપેલા માર્ગ ઉપર જીવી રહ્યા છે. આપણે પણ નિયમોનું પાલન નથી કરતા, એ પ્રકારનો ચુસ્ત નિયમ અનુસાર વિદેશની ધરતી ઉપર કરી રહ્યા છે. તેવા ભૂદેવ પરિવારને પણ અમો આવકારીએ છીએ અને તેઓનો સ્વાગત કરેલું હતું. આ સાથે સ્વામીજી કહેલેવની દીકરી આજે અહીં પધારશે. તેઓએ પણ પોતાના હાથે જ રસોઈ બનાવેલી જમીન તેઓ નિયમ લીધો છે, એટલે કોઈ પણ દેશમાં અથવા તો ભારતમાં આવે ત્યારે પણ કોઈના હાથનો જમતા નથી, પોતાના હાથે બનાવેલી વસ્તુ જમે છે. આ પ્રકારનો નિયમ ખૂબ જ મુશ્કેલી રૂપ હોય છે, છતાં પણ ભગવાન સ્વામિનારાયણના પાલન કરી રહ્યા છે અને સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છીએ. ત્યારે એ પરિવારને પણ અભિનંદન પાઠવ્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.